नमस्कार, आप देख रहे हैं श्रेय टीवी, देश हित की बात। मैं हूं आपके साथ साक्षी। 2 साल से लंबित शमशान शेड की मांग ग्रामीणों ने वन विभाग का घेराव कर उठाई आवाज। अधिकारी ने दिया जल्द निर्माण का भरोसा। नमस्कार, आप देख रहे हैं श्रेय टीवी, देश हित की बात। गुजरात के कच्छ जिले के अंजार तहसील अंतर्गत टप्पर गांव से एक महत्वपूर्ण जन समस्या सामने आई। यहाँ ग्रामीणों ने शमशान घाट पर शमशान शेड सगड़ी के निर्माण को लेकर एक बार फिर प्रशासन का दरवाजा खटखटाया है। ग्रामीणों का कहना है कि इस संबंध में करीब 2 वर्ष पहले आवेदन दिया गया था, लेकिन आज तक कोई ठोस कार्रवाई नहीं हुई। लगातार इंतजार के बाद जब समस्या जस की तस बनी रही तो ग्रामीणों ने जनप्रतिनिधियों और सामाजिक कार्यकर्ताओं के साथ मिलकर वन विभाग के अधिकारियों से मुलाकात की। इस दौरान टप्पर तालुका पंचायत सदस्य भरत भाई हितवड़िया, जिला कांग्रेस मंत्री एंड एडवोकेट दिनेश भाई माता, सामाजिक अग्रणी श्यामजी भाई वीरा, लाखापर गांव के पूर्व सरपंच भीमजी भाई उंदरिया तथा नारायण भाई आहिर, भावेश भाई छया, केवल भाई छया सहित बड़ी संख्या में ग्रामीण उपस्थित रहे। प्रतिनिधिमंडल ने वन विभाग के अधिकारी पटेल साहब को ज्ञापन सौंपकर मांग की कि शमशान शेड का निर्माण जल्द से जल्द कराया जाए, ताकि अंतिम संस्कार के समय ग्रामीणों को धूप बारिश और अन्य कठिनाइयों का सामना न करना पड़े। ग्रामीणों की मांग सुनने के बाद वन विभाग के अधिकारी पटेल साहब ने आश्वासन दिया कि आवश्यक प्रक्रिया पूरी कर जल्दी निर्माण कार्य शुरू कराया जाएगा। अब गांव के लोगों की निगाहें प्रशासन के इस आश्वासन पर टिकी है। ग्रामीणों का कहना है कि यदि इस बार भी काम शुरू नहीं हुआ तो वे लोकतांत्रिक तरीके से आगे की रणनीति तय करेंगे। कच्छ ब्यूरो चीफ एन विश्वकर्मा, श्रेय टीवी की खास रिपोर्ट। આવતી 16/8/2026 અને 2 વર્ષ પૂરા થશે. હજી સુધી શમશાન છત્રી ટપ્પર ગ્રામજનોને કેમ નથી મળી એની રજૂઆત કરવા આવ્યા છે. સંતોભાઈ શું છે સર એ અરજી તો આપણે જોઈએ આમાં કે આપણે તો જેડાની હાલ સ્કીમ બંધ થઈ ગઈ છે આપણે અને આપણી પાસે જે હતું ને તમામ આપણે ઉપર મૂકી આપીએ છીએ. આમાં જોયું પણ એનું નામ નથી એટલે જોડાઈ લે છે આપણે ટપ્પર ગામની અંદર સુનામાપુર ગામની અંદર સગડી છે નહીં, વર્ષો થઈ ગયા. એટલે અમારી એક શમશાન માટે ગ્રામજનો આ બધા ભેગા આવ્યા છે. એમની રજૂઆત છે કે મહેરબાની કરીને તાત્કાલિક સગડીનું ગમે એ કરાવો. નવો તો અમે ફાળો કરી આપશું, થોડા ઘણા અમે આપશું, થોડા ઘણા તમે આપો. બાકી 2 વર્ષ થયા આ અરજીનો નિકાલ થયો નથી. આની અંદર તમે જો ભાવેશભાઈ આવો અહીંયા, આ 16/8/2024 ની અરજી છે. 2 વર્ષથી આ સરકાર હિન્દુત્વની વાતો કરે છે અને શમશાનની સગડી માટે એ લોકો કને 2 વર્ષની અરજી નિકાલ કરવાનો સમય નથી. બરાબર? તો સાહેબશ્રી મારી એવી રજૂઆત છે, બધા પગે લાગો સાહેબને. બીજું એવું સાહેબ પગે લાગીએ તમારે કે વહેલી તકે તમે આ સગડીનું કરાવી દેજો. એમાં શું છે? હા, એ સ્મશાન સગડીની યોજના છે એ અત્યાર સુધી વન વિભાગ હસ્તક હતી. છેલ્લા 2-3 વર્ષથી એ જેડા છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ જે છે એને ટ્રાન્સફર થઈ ગઈ છે. એટલે ગયા વર્ષે જ આવા જેટલા પણ તમારા હતા ને એ બધાનું અમે નામ અને એની યાદી સાથે અમે ત્યાં જેડામાં મોકલી આપ્યું છે. તમારું બાકી છે તો આજે મોકલી અમારી આ 10 દિવસની અંદર બાકી રહી ગયું છે. અમે તપાસ કરાવી કોમ્પ્યુટરમાં, આમના લિસ્ટ અંદર છે નહીં. ભાઈ છે એ લિસ્ટમાં નામ નથી તો તમે કરાવી અને 10 દિવસની અંદર એ સગડી લાગી જાય એવું કરાવો. પછી શું થશે? અમારે અહીંથી અમે જે યાદી મોકલીએ એ જેડામાંથી એ લોકો પછી ફાળવણી કરશે. એટલે એ વળી 2-3 વર્ષ લગાડશે તો ત્યાં સુધી ગ્રામજનોને શું કરવાનું? એ જેડામાં જે ડાયરેક્ટર સાહેબ છે એની સાથે લાકડાની અછત બહુ હોય. લાકડા નથી, કા લાકડા અપાવી દો. હાલો તમે કા લાકડા અપાવી દો તો આવશે. અમારે ત્યાં કોળી સમાજ છે એ આટલા ટાઈમ છે ને દફન વિધિ કરતા હતા. એમના જે કોઈ પણ મૃત્યુ થઈ જાય ને તો દફન વિધિ પણ એ હવે આપણા હિન્દુ રીત રિવાજ મુજબ એને પણ અગ્નિ સંસ્કાર ચાલુ કીધા છે. તો એના માટે પણ એને સાહેબ સગડી નથી મળી. બરાબર? તો અમારે એ કહેવાનું છે કે જો સાહેબ તમે એક સાથે આવ્યા છો તો એક લાકડાનું પણ અરજી નોંધણી કરજો ને. લાકડાની અરજી હું કાલે જ કરાવી નાખું છું. ટપ્પર ગ્રામજનો વતી અને અંજાર સત્તાપરથી કરીને દુધઈ પંથકના તમામ ગામો વતી કરશો. બરાબર? મહેરબાની કરી અને આ ગ્રામજનોને 10-15 દિવસમાં સગડી ફાળવણી થાય અને ન થાય તો તમે લાકડા 15-50 ટન નખાવી દેજો. એટલે અત્યારે હાલી જાય. એ તમે એકવાર લાકડાની પણ અરજી કરો. અમારા નર્સરીમાં કેટલી ડેપોમાં રવાડિયાથી નીકળેલા હશે ને તો એ પણ એ કરશો. જી સાહેબ, ધન્યવાદ.